વેલકમ બેક ટુ માય ચેનલ હર હર મહાદેવ બધાને। આજે છે ને સાડીમાં છું, યુટ્યુબમાં પહેલી વખત સાડીમાં વિડીયો નાખીશ। તો આજે થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે ક્યાં જઈએ છીએ। તો આપણે છે ને કુળદેવીના મંદિરે જઈએ છીએ। શું કામ જાય છે ને એ હમણાં તમને કહું, આગળ વિડીયોમાં એન્ડ સુધી રહેજો। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવીના મંદિરે, રૂવાપરીમાના મંદિરે। તો હવે આગળનું છે ને બધું તમને અંદર જઈને બતાવું, તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો। અને અમારું મંદિર કેવું છે રૂવાપરીમાનું એ જરા કમેન્ટ કરજો ને। આનું હું તમને છે ને હમણાં આખો ઇતિહાસ કહીશ તમને, મને જેટલી ખબર હશે ને એટલું તમને કહીશ। તો બાકી જો આ રીતનું કંઈક છે, અહીંયા પાર્કિંગનું છે, આ બધું નવું બની ગયું છે। ફાઇનલી ગાઈઝ આપણે નવો મોબાઈલ લઈ લીધો છે ને તેના ઓપનિંગ માટે આપણે મંદિરે આવ્યા છીએ, કુળદેવીમાના મંદિરે। તો હવેની ક્લિપ છે ને તમને નવા વિડીયોમાં જોવા મળશે। તો બેમાં ડિફરન્ટ શું છે ને જરા કહેજો। તો ફાઇનલી આપણે છે ને ફોનનું અનબોક્સિંગ કરી નાખ્યું છે। તો તમે વિડીયોમાં થોડું જોયું હશે કદાચ, કેમ કે અંદર પરમિશન નહોતી એટલે તો તમને આગળ બતાવો આપણે કયો ફોન લીધો છે। પણ અત્યારે જો અમારા કુળદેવીમાનું મંદિર છે અને અહીંયા અમે પ્રદક્ષિણા ફરવા આવ્યા છે। તો જો આ રીતનું છે કંઈક, નવું જ બનાવેલું છે। તો અહીંયા સરસ મજાનું મંદિર છે। પાછળ છે ને આ રીતનું કંઈક છે, અહીંયા પાછળ બી મંદિર છે। અને આજે છે ને આ દરિયાનો ભાગ આવે છે, કેમ કે રૂવાપરીમાનું મંદિર છે ને ભાવનગરના હાવ કોર્નર ઉપર છે, હાવ ખૂણે। પછી અહીંથી દરિયો ચાલુ થઈ જાય, અહીંયા આગળ બીજું કંઈ છે જ નહીં કોઈ રહેતુંય નથી ને કંઈ, બસ અહીંયા જે એટલું છે વસ્તી ઈ જ તે, બાકી આમ પછી દરિયો આવી જાય। તો આપણે જઈએ એ બાજુ, પણ થોડુંક જ્યાં સુધી જવાશે ત્યાં સુધી જઈએ, બાકી અહીં જો આ રીતનું છે કંઈક। તો અહીંયા છે ને મસ્ત મજાનું આપણા રૂવાપરીમાનું મંદિર છે, અને ત્યાં આગળ છે ને મહાદેવનું મંદિર પણ છે। તો જો આપણો નવો ફોન મસ્ત ઓપનિંગ કરી નાખ્યું છે મહાદેવ આગળ, અને અહીંયા મહાદેવનું મંદિર પણ, અહીંયા ઘણા બધા મંદિર છે, હું તમને બતાવું। શ્રી ગજાનંદ, જો અહીંયા છે મસ્ત હનુમાનજી મહારાજ, અને આ છે ને આટલો ભાગ આખો ખુલ્લો છે, આટલું આખું પેસેજ છે। અને અહીંયા સરસ મજાનું આપણે માતાજીનું મંદિર છે। બાકી અહીંયા છે ને પરબ છે, કાર્યાલય છે, અહીંયા વચ્ચે ભોજનશાળા છે, એટલે જેને પ્રસાદી પણ અહીંયા આવીને બનાવી હોય ને તો પણ બનાવી શકે એવું છે। અહીંયા છે આપણું મસ્ત રૂવાપરી માતાજીનું મંદિર, અને અહીંયા છે ને 4 મંદિર છે ટોટલ, જુઓ। આ કાળીમાનું મંદિર છે, શીતળામાનું મંદિર છે, રાધા કૃષ્ણ, રાંદલમાનું મંદિર છે। અહીંયા સરસ મજાનું
બાઉન્ડ્રી બનાવેલી છે. પહેલાં આ બધું જે છે ને ગ્રીલ જે તમને દેખાય છે ને એ બધી ખુલ્લું હતું, અહીંયા કાંઈ બાઉન્ડ્રી નહોતી. તો અત્યારે હવે અહીંયા બહુ મસ્ત બધું રિનોવેશન થઈ ગયું છે અને એકદમ નવા જેવું થઈ ગયું છે અને સાફ સફાઈ એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન મંદિર રાખે છે. તો આવું છે રૂવાપરીમાનું મંદિર. ને આપણે પાછળની બાજુ જઈએ, દરિયા વિસ્તાર બાજુ. દરિયો તો નહીં હોય પણ મતલબ એ વિસ્તારમાં જઈએ હવે અહીંથી તે. અહીંયા ટોયલેટની ને વોશરૂમની બધી વ્યવસ્થા છે અને પ્રસાદીની વ્યવસ્થા છે. અહીંયા સરસ મજાનું કાર્યાલય પણ છે અમારું. ટ્રસ્ટનું છે આખું મંદિર. ટ્રસ્ટ સંચાલિત જ ચાલે છે. તો ચલો હવે જઈએ બહાર. તો છે ને રૂવાપરીમાં જે છે એનો ઇતિહાસ થોડો ઘણો મને ખબર છે ત્યાં સુધી હું કહું તમને. વલભીપુર ગામ જે છે ને એ ત્યાંથી તે રૂવાપરીમાં આવેલા છે અને રૂવાપરીમાનું નામ છે ને રૂપબાઈમાં હતું. જ્યારે વલભીપુરમાં દત્તન સપટન છું ને ત્યારે માતાજી આવેલા છે. ધૂંધળી નામનો સાધુ હતો, એ 12 વર્ષ સુધી તપ કરવા ગયો, સમજે. એના ચેલાને કે આપણે મધી તારે હાંચવાનું, કોઈ આપણે આવે ટુકડો તારે ખવડાવવાનો, ધ્યાન રાખવાનું. હવે એ ચેલો અને ભિક્ષા લેવા જાય, વડાને વલભીપુર 2 વાર સાપી થયેલું, સમજે. આખા ગામમાં કોઈને ભિક્ષા આપે નહીં. એક જ આ રૂપાઈબાઈ, આ રૂપામાં રાતની પ્રજાપતિની દીકરી છે, એ આપતા, બાકી કોઈને લોટ આપે નહીં. 12 વર્ષ પૂરા થયા એટલે બાપુ તપ કરીને આવ્યા ગુરુજી. બોલો તમે જેવા હોય ને કે ભાઈ હાલે કાંક મજૂરી કરતો, સાધુ મારે શું મજૂરી તો કે હાલે ને હું તને આ કવાડી આપું કે લાકડા કાપી લાવ. તો કે એ તો કર્યું છે, લાકડા કાપી લાવ, એના પૈસા તો ને આપીને કાંક સીધું આપીશ. એમ કહેતા કે એના માથામાં તાલ પડી ગઈ હતી, જીવા થઈ ગઈ હતી. ગુરુજી આવ્યા, બેઠે હું કાંઈ નહીં બાપુ, નહીં કે સાચું કે તો કે આ ગામમાં મને કોઈ ભિક્ષા નથી આપતું, આ રૂપાભાઈ એક જ આપે. તને ક્યાં વળા છોડીને વહી જાય, વલભીપુર પાછું વળે જોવે નહીં. ને દત્તન તો પતન થયું. આ વળવામાં આવતા વિહમો તમે આ ભાવનગર નથી? હા, ભાવનગર. તો વળવામાં વિહમો ખરું ને ખાલી 3 પગલાં હતા. અહીંયા આવતા આમે પાર સુધી દરિયાનું પાણી આવતું મને સાંભળે, સમજે. અહીં આવતા માની સ્થાપના થઈ ગઈ. સરસ મજાનો ગેટ છે અને આ છે ને એક્સેલની કંપની છે. અહીં આટલી મોટી છે અને બહારનું છે ને આ રીતનું છે કંઈક મસ્ત બેસવાનું. અને અત્યારે છે ને આ જગ્યાએ બાઉન્ડ્રી બનાવી નાખી છે અહીંયા પણ. અને બધા સરસ મજાના બેઠી કે છોકરા પણ રમીએ કે આ રીતનું સરસ મજાનો ગેટ છે. અને અહીંયા ગાર્ડન જેવું કરેલું છે. આનું ઓલું છે ને મેન એન્ટ્રન્સ છે. તો પહેલાં તો અમે નાના હતા ને ત્યારે અમે અહીંયા આવતા તો બધું હાવ ખુલ્લું જ હતું. તો અત્યારે હવે થોડુંક આ રીતનું છે. બાકી અહીંયા મેળો ચકડોળના હવે શ્રાવણ મહિનો આવશે ને એટલે કંઈ શ્રાવણ મહિનો આવશે ને ગાઈસ ત્યારે રૂવાપરીમાના મંદિરે ફરી એક વખત આપણે આવશું. આ છે ને ઇન્ફોર્મેશન માટેનો વિડીયો હતો સ્પેશિયલ. તો આમાંથી તમને થોડી ઘણી ખબર પડી હશે. રૂવાપરીમાનો આપણે ઇતિહાસ પણ આ વિડીયોમાં છે. તો આપણે હજી શ્રાવણ મહિનામાં અહીંયા કેટલી ભીડ થાય છે અને શું કામ થાય છે ને એ પણ તમને કહેશું. તો આ છે ને બહારનું છે. અહીંયા આટલી તો બાઉન્ડ્રી કરેલી છે અને આ છે ને જવા માટે પાછળથી છે જવું. અને અહીંયા છે ને થોડુંક દેખાય તમને પાણીનું, બસ અહીંથી ને તે હવે આખું દરિયા વિસ્તાર ચાલુ થઈ ગયો છે. તો અહીંયા બહુ મસ્ત બધાને શ્રાવણ મહિનામાં નાસ્તો ને એવું બધું લઈને આવે છે, પિકનિક કરે છે અને બહુ મજા આવે. અમે નાના હતા ત્યારે અમે બહુ આવતા અહીંયા, અમને બધા લઈને આવતા. આપણે ફરીવાર કોઈક વાર છે ને આ જે દૂર દેખાય છે ને દરિયો એ ત્યાં આગળ જઈશું, ત્યાં સ્પેશિયલ વિડીયો તમારા માટે બનાવીશ. તો આ છે અહીંયા એક્સેલ સુધીનો ભાગ. તો આ છે અમારું મસ્ત રૂવાપરીમાનું મંદિર. તો તમને ગમ્યું હોય તો કમેન્ટમાં જય રૂવાપરીમાં લખવાનું ન ભૂલતા. અને આ શૂટ છે ને નવા ફોનથી થાય છે. તો નવા ફોનમાં કેવું રિઝલ્ટ આવે જરાક કહેજો. જો કે રિઝલ્ટ તો આવે જ ને ભાઈ, એટલે કહેવાય ને ગોળ નાખો એટલું ગળ્યું થાય એમ. હવે તમને
કેમેરામાં રિઝલ્ટ આપવા માટે આપણે નવું લઈ લીધું છે રિસ્ક. તો સપોર્ટ કરજો ફોન માટે તે, અને તમારા માટે નવા નવા વિડીયો પણ આપણે લાવશું. પહેલી વાર રૂવાપરીમાંનો ઇતિહાસ સાંભળ્યો ને? ઘણો બધો ઇતિહાસ કીધો, પહેલી વાર સાંભળ્યો છે ઇતિહાસ. તો મેં આ તો પહેલી વખત રૂવાપરીમાંનો ઇતિહાસ થોડું થોડું જોયેલું હતું, પણ આટલો બધો આઈડિયા ન આવે. પણ અહીંના જે બહુ જૂના પૂજારી લોકો છે ને એ લોકોને બધી ખબર હોય, નાની નાની વાતની ખબર હોય. તો રૂવાપરીમાં એક પોરો જ્યારે આવતા હતા ને ત્યારે એક પોરો વડવામાં ખાધો હતો, વડવા ચોરામાં. ત્યાં આગળ રૂવાપરીમાંનું મંદિર બનાવેલું છે. તો એણે ત્યાં પોરો ખાધો હતો અને અહીંયા પછી બિરાજમાન છે. એ રીતનો કાંઈક છે જે તમને દાદાએ કીધું ને એ રીતે. તો હવે વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય.